હેલો બધા મિત્રોને તો આપણું ગુડ મોર્નિંગ સૌથી પહેલાં અને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં તમારું ફરી એકવાર સ્વાગત કરીએ છીએ। તો આજે આપણે વાત કરશું કે મેકેનિકલ સેમ થર્ડ એટલે ત્રીજા નંબરનું જે સેમ છે તમે અહીંયા બધા પહોંચ્યા બરાબર। પહેલું અને બીજું છે અહીંયા લગીનું તમારું સ્ટેપ પૂરું થઈ ગયું, તમારો સફર બધાનો સારો રહ્યો હશે અને હજી પણ આગળ સારું રહીએ એવી જ અમે કહેવાય ને કે કોશિશ આપણે કરશું। રેડી? તો હવે બધાને જીટીયુ સારી રીતે પતી ગઈ છે અને કદાચ કોઈને ખરાબ પણ ગયો હોય તો કાંઈ વાંધો નહીં બરાબર, બધે પાસ થઈ જશો, ટેન્શન નથી લેવાનું। હવે આપણે બધું વસ્તુને ભૂલી અને નવું સેમ ચાલુ થયું છે, બધે ટેકનિકલ સબ્જેક્ટ આવશે પોતાના બ્રાન્ચ વાઇઝ બરાબર। તો અત્યારે આપણે મેકેનિકલ સેમ 3ની વાત કરવાના છે અત્યારે। તો મેકેનિકલ સેમ 3માં કેટલા સબ્જેક્ટ આવશે ને કેમાં જીટીયુ હશે ને કેના વાયવા વગેરે આપણે વાત કરવાના છે। તો સિમ્પલ મજાનો વિડીયો છે, સારો જોજો, કાંઈ પણ ના સમજાય તો પૂછી શકો। સૌથી પહેલો સબ્જેક્ટ છે એન્જિનિયરિંગ મટીરિયલ્સ બરાબર, અને એમાં જીટીયુ પણ છે, બધું સબ્જેક્ટ મેં લખ્યો છે અહીંયા। અને બીજો થોડોક કહેવાય ને થોડોક ખતરનાક સબ્જેક્ટ છે, એટલે જો આમ જોવા જઈએ તો બધું સહેલું જ છે પણ અમુક છે કે થોડુંક આપણે હાર્ડ લાગતું હોય। જો થિયરી ઓફ મશીન એન્ડ મેકેનિઝમ બરાબર, કે આ સબ્જેક્ટ છે તમે જ્યારે ડિગ્રી કરશો ત્યારે પણ આવશે। નાની થિયરી તમારે શોર્ટમાં સમજી જશો ને એટલે તમારે આખો સબ્જેક્ટ સમજવો સહેલો થઈ જશે। આનો પણ જીટીયુ મીટ સબમિશન વગેરે બધું હોય છે। રેડી? આ બે સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ થયા। પછી આપણે વાત કરી કે એના સિવાય કયો સબ્જેક્ટ છે। રેડી? કે ત્રીજા નંબરનો સબ્જેક્ટ છે એ આપણે મેન્યુફેક્ચરિંગ અને એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક બરાબર। તો એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક છે એ તમને ડિગ્રી કરશો ત્યાં લગી લાસ્ટ લગી આવશે, એટલે એમાં પણ તમારે ધ્યાન મસ્ત દેવાની છે। અને મેન્યુફેક્ચરિંગ છે એ સહેલો છે બરાબર, એમ છે। પછી ટોમ એટલે થિયરી ઓફ મશીન એન્ડ મેકેનિઝમ, અને થર્ડ નંબરનો છે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ બરાબર। એમાં હીટ છે, એન્થાલ્પી વગેરે આપણે ભણશી અને ઘણી વાર બધા સેમમાં મોસ્ટ ઓફ આવી જ જશે, ડિગ્રીમાં પણ આવશે। અને મેઇન સબ્જેક્ટ છે મેન્યુફેક્ચરિંગ પણ સહેલો છે મેકેનિકલ ડિપાર્ટમેન્ટનો મેઇન સબ્જેક્ટ બરાબર। તો 4 સબ્જેક્ટ છે એની જીટીયુ સબમિશન મીડ બધું હોય છે, અને એમાં તમને સહેલો કેવો પડશે કે એન્જિનિયરિંગ મેન્યુફેક્ચર એટલે કે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ બરાબર, અથવા તમે આગળ પછી 1, 2, 3 બધું આવશે। રેડી? તો એ તમારે ટેન્શન નથી લેવાનું। પછી આ સ્ટેન્ડ ઓફ મટીરિયલ કરીને જે સબ્જેક્ટ છે બરાબર, કે એમાં પણ ઘણા લોકોને તકલીફ પડી જતી હોય છે અને બેકલોગ કેટી આવે છે, પછી કહેવાય ને કે વર્ષ 2 વર્ષ થઈ જતું હોય છે અને નીકળી શકતું નથી, પણ તમારે ટેન્શન નથી લેવાનું બરાબર। હું તમને બધાય સબ્જેક્ટ છે કે આપણે થિયરી ઓફ મશીન બરાબર, પછી આપણે વાત કરી કે સ્ટેન્ડ ઓફ મટીરિયલ છે એમાં પણ અડધી થિયરી અને ઇક્વેશન પૂછાતું હોય। મેન્યુફેક્ચરિંગ તો સહેલું જ છે, ફિગર ને વગેરે તમે કર્યું એટલે પાસ થઈ જાઓ। પછી એન્જિનિયરિંગ મટીરિયલ્સ છે વગેરે તમારે મેન્યુફેક્ચરિંગ છે કે સ્ટેન્ડ ઓફ મટીરિયલ છે કે એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક્સ છે બધેના આઈએમપી આપી દેશી ફ્રી ઓફમાં, આપણે કાંઈ કોઈ ચાર્જ લેવાનો થતો નથી, પણ તમારે સપોર્ટ કરતું રહેવાનું રહેશે તો અમને સારું લાગશે અને વિડીયો બનાવવા માટે અમને પણ થોડુંક કહેવાય ને હિંમત અને થોડુંક જુસ્સો અને મજા આવશે, તમે પણ પાસ થઈ જશો બરાબર। તો આ સબ્જેક્ટ છે કે ટોટલ 5 સબ્જેક્ટ છે, સ્ટેન્ડ ઓફ મટીરિયલ છે, મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 1 છે, એન્જિનિયરિંગ થર્મોડાયનેમિક એન્ડ થિયરી ઓફ મશીન એન્ડ મેકેનિઝમ અને એન્જિનિયરિંગ મટીરિયલ, આ 5નું સબમિશન જીટીયુ અને બધુંય હશે બરાબર। આનું 5 જીટીયુ સબમિશન વાયવા જે તે વર્ક તમને આપે બધું હશે। મેઇન મેકેનિકલના સબ્જેક્ટ છે આ તમને આવડી જશે, સમજી જશે તો આગલા સેમમાં પણ આવું જ બધું આવવાનું છે બરાબર। તો અને એ વાતની ખાસ ક્લિયર ધ્યાન રાખીએ। હવે આપણે વાત કરી કે ઇન્ટર્નશીપ 1 સમર ઇન્ટર્નશીપ 1 કે 14 આપણે 2 વીકની હોય છે, એમાં મેં તમને આગળ વિડીયો બનાવ્યો, એ પ્રમાણે તમારે બધું રિપોર્ટ ને વગેરે ડેલી ડાયરી વગેરે સર્ટિફિકેટને તમારા જે તે તમારા કોર્ડિનેટર હોય કે જે તે તમને સાહેબ કે ટીચર હોય તમારે સબમિટ કરાવવાનું હોય છે। એ પણ મસ્ત સારો સબ્જેક્ટ છે, અને જીટીયુ કંઈ નથી હોતી, એનું વર્ક આપણે જે આપે બરાબર એ તમારે કરાવવાનું હોય છે। અને કોમ્પ્યુટર એડેડ મશીન ડ્રોઈંગ પ્રેક્ટિસ છે, આ સબ્જેક્ટ પણ મેકેનિકલમાં થિયરીમાં જીટીયુ કે એવું કંઈ હોતું નથી, જે તે તમારી લેબ આવે કે જે તેના ડ્રોઈંગ કે કોઈ પણ જેના પ્રેક્ટિસ છે ડ્રોઈંગના મશીનના એડેડ મેન્યુફેક્ચરિંગ બરાબર એ તમને શીખવા મળશે। 5ની જીટીયુ સબમિશન વાયવા અને મીડ હશે બરાબર। કોમ્પ્યુટર એડેડ મશીન ડ્રોઈંગ પ્રેક્ટિસ એ સબ્જેક્ટ અને સમર ઇન્ટર્નશીપ 1 આ બેનું તમને વર્ક હોય કે રિપોર્ટ છે વગેરે જે તે તમને લેબમાં કે આપશે। ઇન્ટર્નશીપ છે તો પ્રેક્ટિકલ ઇન્ડસ્ટ્રીમાં કરવાનું થશે બરાબર, પોતાની બ્રાન્ચ વાઇઝ આ બેની જીટીયુ કે એવું કાંઈ હશે નહીં। અને આ 2 સબ્જેક્ટ છે કે આમાં તમે AB ગ્રેડ લઈને સારા એવા સ્કોર માર્ક્સ કરી શકો છો બરાબર, એટલે આ 2 વસ્તુમાં ખાસ ધ્યાન દઈએ। અને બીજા 5 સબ્જેક્ટ મેં તમને આગળ કીધા એ મેન છે, બેકલોગ કેટી નતા, મોસ્ટ ઓફ સ્ટુડન્ટ છે આમાં સલવાઈ જતા હોય છે બરાબર, કેમ કે આ સેમ ઘણીવાર અઘરું લાગતું હોય છે, અને મેં જ્યારે ભણ્યું ત્યારે મને પણ થોડુંક અમુક સબ્જેક્ટ હાર્ડ લઈ ગયા હતા એમ, એટલીસ્ટ મેં પાસિંગ જેટલું મેં કરી લીધું હતું બરાબર, એટલે કંઈ બીવા જેવું છે નહીં આપણે। તો આપણી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ, બેલ આઇકનને પ્રેસ કરી દો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો એનો લાભ લઈ શકો બરાબર। પણ તમારે કોઈ વાતનું ટેન્શન નહીં લેવાનું, કાંઈ પણ ડાઉટ ક્વેરી લાગે તમે સીધું મને પૂછી શકો, અને બંને તમારા ફ્રેન્ડને શેર કરો, બધી બ્રાન્ચને બનાવતા હોય
હોય છે, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ છે, કોમ્પ્યુટર, કેમિકલ, આઈટી વગેરે, તો તમે શેર કરો અને સપોર્ટ કરો અને કોમેન્ટમાં તમે પણ કાંઈ લખી અને અમને પ્રેરિત કરી શકો છો. થેન્ક યુ, બાય બાય.